હેલો ડિયર વન્સ, તમારું એક વખત ફરીથી નવા લેક્ચરમાં સ્વાગત છે જડત્વની ચાક માત્રાના, કે જેમાં આપણે કન્ટિન્યુઅસલી અવિરતપણે દાખલાની પ્રેક્ટિસ કરતા આવ્યા છીએ અને આ લેક્ચરમાં પણ દાખલાની પ્રેક્ટિસને અવિરત ચાલુ રાખીશું. તો આની આગળના ઘણા બધા લેક્ચર્સમાં ઘણા બધા દાખલા ગણાવેલા છે અને એના આગળના લેક્ચર્સમાં તમને જડત્વની ચાક માત્રાની થિયરીઓ સાબિતી સહિત મળી જશે અને યાદ કઈ રીતે રાખવું એ પણ તમને વચ્ચે જણાવેલું છે. તો તમે જો બધા દાખલા અને થિયરીની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી હશે તો તમને કોઈ તકલીફ પડતી નહીં હોય. તમે ચાહે કોઈ બી મટીરિયલ ઉઠાવશો, તમારા દાખલા જે છે એની રકમ જે અત્યારે ભણાવું છું એને ઈર્દ ગિર્દ જ ઘૂમતી હશે. પણ હવે આપણે સમજવાનું છે કે આપણે જે સમજ્યા છીએ અને જે દાખલો પૂછાય છે, જે દાખલો પૂછાણો છે, જે આપણે વાંચીએ છીએ એ દાખલામાં એ નોલેજનો કઈ રીતે ઉપયોગ કરવો. દાખલા હું ગમે એટલા ગણાવું, 100, 200, 500નો કોઈ મતલબ નથી જ્યાં સુધી તમે તમારી જાતે તમને એવું ના લાગે કે કોઈ મારી સામે રકમ આવી જાય અને હું એ રકમને ગણવા સક્ષમ છું. તો આપણે અત્યારે એ પ્રયત્ન કરવાનો કે દાખલો ગમે એવો આવે હું એને ગણવા સક્ષમ હોવો જોઈએ. આ કદાચ એવું બને કે કોઈ દાખલો બહુ અઘરો હોય ને આપણે માનો કે પહેલી વખત સમજ ના પડે તો રકમ બીજી ત્રીજી વખત વાંચો, ત્યારબાદ ગણવાની ટ્રાય કરો અને પછી જુઓ કે ક્યાં પેન અટકે છે, આપણો કોન્સેપ્ટ કયો ખોટો પડ્યો છે જેના કારણે આન્સર નથી આવતો. અને ઘણા દાખલા એવા જ હોય કે જેની રકમ સમજાતી જ ના હોય. તો જો સોલ્યુશન આપ્યું તો સોલ્યુશન જોઈ શકો છો તમારી જે બુક જે પણ પ્રિફર કરતા હોય એમાં. અને માનો કે સોલ્યુશન નથી આપ્યું તો તમે કોમેન્ટ સેક્શનમાં દાખલાની રકમ આખી લખી શકો છો. હું તમને ફ્રી થઈને આન્સર તમને એનો 100% મળી જશે. તો આપણે આ સિરીઝમાં આજે નવા લેક્ચરની શરૂઆત ચાલુ કરીએ. તો જે રકમ છે એ રકમ તમારી સ્ક્રીનની સામે દેખાય છે. તો તમે જો ચાહો તો ચાહત તમારી હોય તો દાખલો ગણી શકો છો. તો રકમ વાંચીએ આપણે. ચલો, શું છે? 5 કિલોગ્રામ, 3 કિલોગ્રામ, 2 કિલોગ્રામ ને 10 કિલોગ્રામ. આ કોઈ શાકભાજીની લારીના ફળો કે શાકભાજીની વજન નથી, દાખલાની રકમ આપેલી છે કે 5 કિલો, 3 કિલો, 2 કિલો ને 10 કિલો. દળ, આ 4 દળ આપેલા છે. 5, 3, 2, 1 સોરી 5, 3, 2, 10. આ 4 દળો છે એના યામ આપેલા. ટૂંકમાં આ 4 દળ યામાંક પદ્ધતિમાં અલગ અલગ જગ્યાએ છે. તો એના યામ અનુક્રમે એટલે કે લાઇનમાં આ પ્રમાણે છે: 0, 1, 2, 1, 2, 3, -1, -2, -1 તથા 3, 2, -5 છે. ટૂંકમાં 5 કિલોગ્રામ માટે 0, 1, 2, 3 માટે આ, 2 માટે -1, -2, -1 અને 10 માટે છે 3, 2, -5 છે. ઓકે. તો તંત્ર માટે IX, IY ને IZ શોધો. ટૂંકમાં તંત્ર માટે તમારે IX કેટલા છે, IY કેટલા છે અને IZ કેટલા છે. ટૂંકમાં 4 દળોની X અક્ષને અનુલક્ષીને, Y અક્ષને અનુલક્ષીને અને Z અક્ષને અનુલક્ષીને જચા શોધવાની છે. હવે આ દળ કયા છે એ શું કીધું છે તમને, કે દળ એક્ઝેક્ટલી કઈ વસ્તુના છે? રિંગના છે, તકતીના છે, નળાકારના છે, ગોળાના છે કે લંબચોરસ છે, ચોરસ છે, કોઈ વસ્તુ કીધી નથી. તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધેલું કે જ્યારે માત્ર દળની કિંમત આપવામાં આવે ત્યારે દળને તમારે બિંદુવત ગણવા. કયા ગણવા? બિંદુવત. અને બિંદુવત દળની જચા કેટલી મળે? mr². કેટલી મળે? mr². એકદમ સિમ્પલ. તો બિંદુવત દળ 5 કિલોગ્રામ છે. મારે એની એક્સ અક્ષને અનુલક્ષીને જચા શોધવી હોય તો શું કરવું પડે? 5 કિલોગ્રામની એક્સ અક્ષને અનુલક્ષીને જચા શું મળે? 5 ગુણ્યા અંતરનો વર્ગ. અંતર નથી લેવાનું, એક્સ અક્ષથી. તો 5 કિલોગ્રામનું દળ જે બી ક્યાં આપણે મૂકેલું છે ત્યાંથી એની એક્સ અક્ષને અનુલક્ષીને જતા શું મળે? તો કે mr². એમ મૂકો 5 ગુણ્યા આરનો વર્ગ એટલે શું થાય? એક્સ અક્ષથી 5 કિલોગ્રામના દળનું અંતરનો વર્ગ. આ પ્રમાણે બધા માટે કરવાનું. તો તમને IX મળશે. સેમ વસ્તુ IY માટે રિપીટ કરો, સેમ વસ્તુ IZ માટે રિપીટ કરો and you will get all of your 3 answers. બરાબર છે? તો આપણે ધીમે ધીમે ગણવાની સ્ટાર્ટ કરીએ. તો ચલો, દળ તો આપેલા છે 5, 3, 2, 10, બટ શું નથી આપેલું? અંતર. અંતર તરીકે યામ આપેલા છે. હવે યામના આધારે અંતર કેમ શોધવા એ તમને થોડુંક શીખવાડ દઉં સાઈડમાં. આવું કંઈક વિચારી શકે. જુઓ, માનો કે આ X અક્ષ છે. આ કઈ અક્ષ છે? X અક્ષ છે. ધ્યાનથી સમજ લેના, ધ્યાન છે સમજના. ઠીક છે? જુઓ, તો X અક્ષ છે. માનો કે 5 કિલોગ્રામનો પદાર્થ X અક્ષ પર જ પડ્યો છે. આ ખાલી એક એક્ઝામ્પલ છે. ઘડી કારકમ ભૂલી જાઓ, હું સમજાવું એના પર ધ્યાન આપો. ઉગમબિંદુ અહીંયા છે. સપોઝ ઉગમબિંદુ અહીંયા છે. 5 કિલોગ્રામનો પદાર્થ X અક્ષ પર જ પડેલો છે. તો એની X અક્ષને અનુલક્ષીને જચા કેટલી આવે? 0. કેટલી આવે? 0. અરે ભાઈ, હું X અક્ષને અનુલક્ષીને કહું છું, હું O ને અનુલક્ષી નથી કહેતો. અક્ષ આ પ્રમાણે પસાર થાય છે. અક્ષ આ જ છે અને દળ પણ ત્યાં જ છે. ચલો, અક્ષ અને દળ વચ્ચે અંતર કેટલું? 0. જડત્વની ચાક માત્રા કેટલી? 0. તો X અક્ષ પર ગમે એટલા પદાર્થ પડ્યા હોય, ગમે એટલા દળના પડ્યા હોય, 100 કિલો, 200 કિલો, 1 કરોડ ટન, 5 કરોડ ટન, ગમે એટલું દળ પડ્યું હોય, પણ એ દળની X અક્ષને અનુલક્ષીને જચા શું? 0. જો X અક્ષ પર પડ્યા હોય તો માનો કે આ પ્રમાણે Y અક્ષ છે. સપોઝ ધીસ ઇઝ Y અક્ષ. દળ જો Y અક્ષ પર પડ્યું હોય તો દળની Y અક્ષને અનુલક્ષીને જચા કેટલી આવે? તો 0 આવે.
પણ આ જે દળ છે, આ દળ ધ્યાન રાખો અહીંયા, આ જે દળ છે, આ દળ એની એક્સ અક્ષને અનુલક્ષીને જચા શું આવે તો આ દળનું મૂલ્ય ગુણ્યા એનું એક્સ અક્ષથી અંદર, એક્સ અક્ષ અંદર કેટલું, આ એક્સ અક્ષ આ પ્રમાણે આટલું, એક્સ અક્ષથી અંદર આટલું દળ અંતર, તો જચા મળે કે ન મળે? તો મળે ભાઈ, તો મળે. પણ જો દળ પોતે પોતે અક્ષ પર પડેલું હોય તો દળની પોતાની જ અક્ષને અનુલક્ષીને જચા કેટલી આવશે? 0 આવશે. માનો કે દળ અહીંયા પડ્યું છે, હવે ધ્યાનથી સમજજો, ધ્યાન છે સમજના. ચલો, દળ અહીંયા પડ્યું છે, ગમે એટલું દળ છે, આપણે એનાથી મેટર કરતું કેટલું દળ છે, દળ અહીંયા પડ્યું છે. માનો કે મારે આ દળની ઝેડ અક્ષને અનુલક્ષીને જચા શોધવી છે. શું બોલું છું? આ દળની ઝેડ અક્ષને અનુલક્ષીને જચા શોધવી છે. પહેલાં તો એક કામ કરીએ, એક્સ અક્ષને અનુલક્ષીને જચા મળે, હા આટલું અંતર ગણી લો, એક્સ અક્ષ માટે આટલું અંતર ગણો. ચલો વાય અક્ષને અનુલક્ષીને મળે, આટલું અંતર ગણો, તો વાય અક્ષને અનુલક્ષીને મળે. પણ મારે ઝેડ અક્ષને અનુલક્ષીને શોધવી છે, તો ઝેડ અક્ષ ક્યાં હશે? અહીંયા હશે. ઝેડ અક્ષ તો અહીંયા હશે, દેખાય છે આ પેન, આ પેન જ્યાં છે એ તમારી ઝેડ અક્ષ છે, ધીસ ઇઝ ધ ઝેડ અક્ષ, બરાબર છે. તો ઝેડ અક્ષ ઓ માંથી પસાર થયેલી લંબ અક્ષ છે, 12 તરફ આવે છે. તો ઝેડ અક્ષથી આ પદાર્થનું અંતર શું? ઝેડ અક્ષથી આ પદાર્થનું અંતર શું થાય? વિચારો તો શું થાય? ઝેડ અક્ષ ક્યાં છે? ઝેડ અક્ષ આ ઉપર છે, અહીંયા ઝેડ અક્ષ છે, ધીસ ઇઝ ધ ઝેડ એક્સિસ. ઝેડ એક્સિસથી આ દળનું અંતર શું થાય? અરે આ અંતર થાય ભાઈ, આ અંતર થયું. ટોપ વ્યુમાંથી આવું દેખાય કે ન દેખાય? સમજ પડે કે નહીં? ઝેડ અક્ષ આ પ્રમાણે બહાર આવે તો અંતર થઈ ગયું. આ સમજ પડે કે નથી પડતી? ચલો, માનો કે એક્સ, આ પદાર્થનો એક્સ એમ આપ્યો છે, તો કે પદાર્થનું દળ આ પ્રમાણે છે 2, 5, 6. ચલો, આ પદાર્થના યામ કેવા છે? આ પ્રમાણે છે 2, 5, 6. માનો કે આ દળ જે છે, આ દળ એના યામ 2, 5, 6 છે, અને મારે એની ઝેડ અક્ષને અનુલક્ષીને જચા શોધવી છે. હું શું કરીશ? તો ઝેડ અક્ષને અનુલક્ષીને જચા શોધવા માટે આ પદાર્થનું ઝેડ અક્ષથી અંતર થશે આટલું. હવે આ અંતર છે, આ અંતર, આ વિચારો અંતર છે, ટૂંકમાં કર્ણ બન્યો કે ન બન્યો? શું બન્યો? કર્ણ. કર્ણ માટે એક થઈ, આ લંબાઈ થઈ ગઈ કે ન થઈ ગઈ? ચલો, આ એક્સ એમ શું છે એનું? એક્સ એમ છે 2, તો અહીંયા આવશે 2. વાય એમ શું છે? 5, તો આવશે 5. તો ચલો, આ અંતર કેટલું આવે? 5નો વર્ગ પ્લસ 2નો વર્ગ કેટલું થાય? 25,029. તો કેટલું અંતર આવશે? √29. કેટલું અંતર આવશે? √29. તો જુઓ, આ ઝેડ એમને કંઈ જરૂર પડી? ન પડી. ઝેડ કોઈ પણ બિંદુનું ઝેડ અક્ષથી અંતર શોધવું હોય તો તમારે જરૂર પડે એક્સ એમ ને વાય એમની. એ જ રીતે માનો કે આ પદાર્થનું મારે એક્સ અક્ષથી અંતર શોધવું હોય તો જરૂર કોની પડે? વાય યામ અને ઝેડ યામની. અને જો આ પદાર્થનું મારે શું કહેવાય, વાય અક્ષથી અંતર શોધવું, જરૂર કોની પડે? એક્સ યામ ને ઝેડ યામની. ઘણા અંકે સર આ તો અંતર મળી ગયું ને એક્સ અક્ષનું, એ અંતર નથી ભાઈ, એ તો ખાલી ઉપરથી દેખાય છે. એક્ઝેક્ટલી આવું છે. સપોઝ કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, અને ધારી લઈએ કે આ ઝેડ અક્ષ છે. સપોઝ આ ઝેડ અક્ષ છે, પડે છે, આ ઝેડ અક્ષ થઈ ગઈ. માનો કે તમારો પદાર્થ અહીંયા કંઈક છે, સમજો કે એક જ મિનિટ, આ પ્રમાણે તમારો પદાર્થ છે. માનો કે આ પ્રમાણે પદાર્થ હોય તો પડેલો, આ પ્રમાણે પડેલો હોય તો શું થાય? પદાર્થ અહીંયા પડેલો હોય શું થાય ભાઈ? તો એક એનો એક્સ જેડીએમ કેટલો? 0. આનો જેડીએમ 0, કારણ કે જેડીએમ શું બતાવે? કેટલી ઉપર છે. આ તો એક્સ વાય સમતલમાં પડ્યો છે. તાનો એક્સ થી અંદર કેટલું? આટલું. વાય થી અંદર કેટલું? આટલું. ઝેડ થી અંદર થઈ આટલું. સમજ પડે છે? એક્સ થી અંદર આટલું થશે, સમજાય છે? વાય થી અંદર આ એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ, એક્સ વાય ઝેડ આ પ્રમાણે લઈએ આપણે. તમે કોઈ બી રીતે ધારી શકો છો, કંઈ ફરક નહીં પડે. તો એક્સ અક્ષથી અંદર થશે આટલું, વાય એમથી અંતર થાય આટલું, અને ઝેડ એમથી અંતર થાય આટલું. આ પણ પદાર્થ આમ પડ્યો હોય થોડોક ઉપર, વિચારો, પદાર્થ આમ પડેલો છે ભાઈ, પદાર્થ આ પ્રમાણે છે. આગળ એક ગ્રીન પેન છે ને, વટાઈ લઉં છું ઝેડ વાળી, પદાર્થ થોડોક ઉપર લઈ દઉં, દેખાય છે? પદાર્થ આ જમીન પર પડેલો છે, થોડોક ઉપર ઉઠાવું છું. ચલો, એક્સથી અંતર કેટલું હોય? આટલું. ત્રાસું દેખાય કે નહીં? દેખાય છે તમને? આ અંતર થશે એક્સ આમથી અંતર આટલું. ચલો, વાય આમથી અંતર કેટલું? આટલું થાય. આટલું ત્રાસું દેખાય? થોડુંક ત્રાસું છે. પેલા સીધું હતું, આ સીધું હતું અંતર, આ સીધું અંતર હતું, આ બંને. હવે જેમ 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 ઉપર જતો જાય એમ અંતર ત્રાસું થતું જાય, તો અંતર આ આવશે. તમને જે અત્યારે આકૃતિ દેખાય છે, આવડી આકૃતિ, દોરી છે આકૃતિ, એમાં તમને એમ લાગે કે અંતર આ છે, પણ એ તમે ઉપરથી જોવો છો એવું લાગે છે. એક્ઝેક્ટલી અંતર આ કેવું ત્રાસું છે. તો હું તમને એમ કહેવા માંગુ છું, યાદ રાખો કે મારે એક્સ અક્ષથી અંતર શોધવું છે. માનો કે કોઈ બિંદુ છે, બિંદુના યામ છે, સમજો, કોમન કોન્સેપ્ટ આપી દઉં. બિંદુના યામ છે એક્સ વાય ઝેડ. કયા યામ છે? એક્સ વાય, કોઈ પણ છે. તો બિંદુનું એક્સ અક્ષથી અંતર શું આવે? બિંદુનું એક્સ અક્ષથી અંતર આવશે. એક્સ એમ કંઈ કામમાં નહીં લાગે, હમણાં કીધું એ પ્રમાણે. આ પ્રમાણે જે તમને ઝેડ એક્સથી અંતર શોધું હતું, 2નો વર્ગ પ્લસ 5નો વર્ગ, એ પ્રમાણે શું શાંતિ? વાયનો વર્ગ પ્લસ ઝેડનો વર્ગ, એટલે શું થાય? અંડર રૂટ વાય સ્ક્વેર પ્લસ ઝેડ. સમજ પડે? બધા પડવી જ જોઈએ. બિંદુનું, એ જ બિંદુનું, ચલો, બિંદુનું વાય અક્ષથી અંતર શોધવું છે. તો વાય એમ કોઈ કામમાં નહીં લાગે. શું કરવું પડશે મારે? એક્સ એમને ઝેડ એમનો વર્ગનો સરવાળો ને વર્ગમૂળ, એક્સ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. અને એ જ રીતે બિંદુનું, કોનું? બિંદુનું ઝેડ એક્સિસથી, ઝેડ અક્ષથી અંતર, ચલો શું મળે? શું મળશે? અંડર રૂટ ઝેડ છે એટલે શું આવશે? અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. અંતર આટલું મળે.
જડત્વની ચાક માત્રા શોધવામાં અંતરની જરૂર પડે કે અંતરના વર્ગની જરૂર પડે? તો સર સીધી વાત છે, અંતરના વર્ગની જરૂર પડે. તો જો અંતર છે એનો વર્ગ કરી દઉં તો શું આન્સર આવશે? વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો આમ કહી શકાય કે બિંદુનું એક્સ અક્ષથી અંતરનો વર્ગ શું આવે? વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. ટૂંકમાં જે એક્સ યામ આપે એક્સ અક્ષ કે તો બાકીના બેનો વર્ગનો સરવાળો કરો. વાય અક્ષથી અંતર કે તો આટલું આવશે, પણ અંતરનો વર્ગ કે તો કેટલો આવશે? એક્સ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, ખાલી એટલું જ આવશે. તો વર્ગમૂળ નહીં આવે, કારણ કે આપણે અંતરનો વર્ગ શોધીએ છીએ. અને એ જ પ્રમાણે જો બિંદુથી તમને બિંદુથી ઝેડ અક્ષનું અંતર કે તો આન્સર આવશે અંડર રૂટ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. પણ અંતરનો વર્ગ કે તો અંતરનો વર્ગ આવશે એક્સ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. તો જે અક્ષથી અંતરનો વર્ગ શોધવાનો છે એ સિવાયના જે બે યામ છે એનો વર્ગ કરો, સરવાળો કરો, આટલું તમારો અંતરનો વર્ગ આવી જશે. ચલો આપણે દાખલો ગણીએ હવે. જો ધ્યાનથી સમજ લેના. ચલો જોઈ લઈએ. આપણે લખું છું અહીં લખ્યું 5 કિલોગ્રામ, અહીં લખીએ 2 કિલોગ્રામ, અહીં લખીએ 3 કિલોગ્રામ, અહીં લખીએ 10 કિલોગ્રામ. ધ્યાનથી સમજજો ભાઈ. ચલો 5 માટે યામ કેટલા છે? 0 1 2. આ યામ છે 0 1 2. 5 પછી કોણ આવે? 3 આવે છે, એના યામ છે 1 2 3. ઓકે ભાઈ, 3 કિલોગ્રામના યામ છે 1 2 3. 2 કિલોગ્રામના યામ છે ત્રીજા, એટલે કેટલા આવશે? -1 -2 -1. અને જે 10 કિલોગ્રામ છે એના યામ છે 3 2 -5. ઇટ ઇઝ 3 2 -5. બધું માની લઈએ એ બધું મીટરમાં છે ને આ બધું એસઆઈમાં. ટૂંકમાં આપણને આન્સર શેમાં મળશે? એસઆઈમાં મળશે. ચલો ફટાફટ આપણે આઈએક્સ ફાઇન્ડ કરીએ. ચલો આઈએક્સ બરાબર શું થાય? તો 4 દળ છે, તો 4 દળની એક્સને અનુલક્ષીને જચા શોધવાની છે. દળ કયા છે? રિંગના, તકતીના, કે ખાલી સિમ્પલ બિંદુવત છે, કંઈ ચોખવટ નથી એટલે? તો સર દાખલામાં કંઈ ચોખવટ છે નહીં, તો આપણે દળને બિંદુવત ગણવું પડશે. તો આપણે કામ કરીએ, બિંદુવત દળ માટે જચા કેટલી આવે આપણે ફાઇન્ડ કરીએ. ચલો તો બિંદુવત દળ માટે જચાનું સૂત્ર શું આવે? mr સ્ક્વેર. ચલો એમ તો 5 કિલોગ્રામ લઈએ. ચલો પેલું દળ લઈએ 5 કિલોગ્રામ. ચલો અંતર ક્યાંથી? એક્સ અક્ષ. અંતરનો વર્ગ છે કે અંતર છે? અંતરનો વર્ગ છે. તો એક્સ અક્ષથી અંતરનો વર્ગ શું થાય? વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. અહીં લખી દઉં છું, અંતર આટલું હોય તો અંતરનો વર્ગ શું હોય? વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર. આ વાય અને ઝેડમાં પણ તમે આ પ્રમાણે લખી શકો કે વાય અક્ષથી અંતરનો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર, અને સેમ વે ઝેડ અક્ષથી અંતરનો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો આપણે ડાયરેક્ટલી અંતરનો વર્ગ જ કરી દઉં. ચલો શું કેટલું અંતર આવશે? તો કોની વાત થાય છે? એક્સ અક્ષથી અંતર. તો એક્સ અક્ષથી અંતર કેટલું મળે? દરેકનો વર્ગનો સરવાળો ને વર્ગમૂળ આપણે નહીં કાઢીએ, કારણ કે મારે અંતર ન જોતું, અંતરનો વર્ગ જોઈએ. તો ઝેડ અક્ષ છે ને, સોરી એક્સ અક્ષ છે, તો બધાને એક્સ અક્ષ ભૂલી જાઓ. ટૂંકમાં 0 ભૂલી જાઓ, 1 ભૂલી જાઓ, -1 ભૂલો ને 3 ભૂલો. શું વધશે આના માટે? 1 2. ચલો આનો 1 નો વર્ગ 1 પ્લસ 2 નો વર્ગ 4 પ્લસ 1 માટે પૂરું થયું. આના માટે ચલો આના માટે જજા શું આવે? દળ કેટલું? 3 ઇન્ટુ અંતરનો વર્ગ. ક્યાંથી અંતર છે? એક્સ અક્ષ. એક્સ આમ ભૂલો. ચલો આ બેનો વર્ગનો સરવાળો. ચલો 2 નો વર્ગ 4, 3 નો વર્ગનો. કેમ આવું કર્યું? m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર. r1 સ્ક્વેર શું આવશે? એક્સ અક્ષથી અંતર. વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર શું થાય એ પણ ખબર પડે કે નહીં? ચલો આપણે લખીએ 2 કિલોગ્રામ માટે. તો 2 કિલોગ્રામ માટે ચલો -1 ઘડી ભૂલી જાઓ, એક્સ અક્ષની વાત થાય છે. તો ચલો -2 નો વર્ગ 4, -1 નો વર્ગ 5,1 એટલે કુલ થશે સરળો 5 પ્લસ 10 કિલોગ્રામ માટે mr સ્ક્વેર વાપરીએ તો અહીંયા આવશે m1 m4 r4 સ્ક્વેર. ચલો એક્સ અક્ષથી અંતર છે તો આ ત્રણેય કંઈ કામમાં નહીં આવે. આ બે આમ વધ્યા, 2 નો વર્ગ 4 અને 5 નો વર્ગ 25. ખબર પડે કે નહીં? ચલો હવે આપણે શું કરશું? માટે આઈએક્સ બરાબર શું આવશે? 4 ને 1 5, પચું 25 પ્લસ 9 ને 4 13, 13 તેરી 39 પ્લસ 4 ને 1 5, 5 દુ 10. ઓકે, પછી આગળ છે 25 ને 4 29, 29 ગુણ્યા 10 થશે 290. આ તમારે શું કરી દો? સરવાળો કરી દો, તમારો આન્સર આવી જશે. આ થઈ ગયા કેટલા? 300. અને 25 ને 40 નાખીએ તો 65 થાય, ને એમાં એક ઓછું એટલે થાય 64. 364. શું આન્સર આવશે? 364. શું આન્સર આવશે? કિલોગ્રામ મીટર સ્ક્વેર. તો આ 4 દળ છે એને જો યામ આ પ્રમાણે હોય તો એની એક્સ અક્ષિસને અનુલક્ષીને જજા 364 કિલોગ્રામ પર મીટર સ્ક્વેર આવશે. જો આમાં કંઈક ભૂલ પડે ગણવામાં તો જાતે સુધારી દેવી. બરાબર છે? તો સિમ્પલ વાત છે. કદાચ ઉતાવળમાં ભૂલ પડી ગઈ હોય તો અલગ વાત છે, બાકી ભૂલ નહીં પડે. પડી જાય તો તમારે જાતે સુધારી લેવી. બરાબર? તો અહીંયા આપણે આગળ હવે કોના માટે શોધીએ? આઈ વાય માટે ગણતરી કરીએ. ચલો તો માટે લખીએ આઈ વાય બરાબર. હવે ફટાફટ થશે. ચલો દળ તો 5 જ છે. ચલો 5 કિલોગ્રામ છે, અહીંયા 3 કિલોગ્રામ છે, પ્લસ 2 કિલોગ્રામ છે, પછી અહીંયા 10 કિલોગ્રામ છે. બરાબર છે? m1 m2 m1 m3 m4. અહીં શું કરવું પડે? m1 r1 સ્ક્વેર. ચલો yx હોય તો yx ભૂલી જાઓ. ચલો આનો yx ભૂલો તો વધે શું? 0 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ. શું આવશે અહીંયા? 0 નો વર્ગ પ્લસ 2 નો વર્ગ 4.
ઓકે, પછી m2r2 સ્ક્વેર. ચલો r2 આના માટે y અક્ષથી અંતર છે તો y એમ બોલો વધે શું 1 વર્ગ પ્લસ 3 વર્ગ એટલે શું થશે 1 વર્ગ પ્લસ 3 વર્ગ 9. ઓકે, +2 કરીને છે. ચલો બીજા પદાર્થ માટે y એમ બોલો તો શું થાય -1 વર્ગ પ્લસ 1 અને -1 વર્ગ પ્લસ 1 તો આવશે 1 + 1 અને છેલ્લે આવશે 10 કિલોગ્રામનો જે પદાર્થ છે એનું y અક્ષથી અંતર. y અક્ષ તો y એમ બોલો શું આવશે 3 વર્ગ 9 પ્લસ 5 વર્ગ 25 તો એ આવશે 25. બરાબર છે, 3 વર્ગ 9 અને 5 વર્ગ 25 આ પ્રમાણે માટે લખાય iy ઇઝ ઇક્વલ ટુ, ચલો આ તો 0 સ્ક્વેર 0 જ થશે બરાબર, તો 4 × 5 = 20 એ આવશે 20 પ્લસ 9 ને 1 10 10 તેરી 30 50 થઈ ગયા પ્લસ 1 + 1 2 2 દુ 4 તો એ આવશે 4 પ્લસ અહીંયા થશે 25 ને પ્લસ 9 25 ને 9 34 અને 34 ગુણ્યા 10 340 તો 340 ને બીજા 50 390 394 કેટલા આવશે 394 કિલોગ્રામ મીટર સ્ક્વેર. અને ચલો લાસ્ટ આપણે વાત કરીએ IZ ની. ચલો વોટ ઇઝ ધ વેલ્યુ ફોર IZ? તો IZ બરાબર શું આવશે? ચલો તો દળ પહેલાં લખી નાખો 5 કિલોગ્રામનું છે એનું અંતરનો વર્ગ કરવાનો પ્લસ 3 કિલોગ્રામ છે એના અંતરનો વર્ગ કરવાનો ઝેડ અક્ષથી પ્લસ કયું છે 2 કિલોગ્રામનું છે એના અંતરનો વર્ગ કરવાનો પ્લસ છેલ્લે કયું છે 10 કિલોગ્રામનું છે એના અંતરનો વર્ગ કરશું. ચલો આપણે ફટાફટ જોઈએ. હવે 5 કિલોગ્રામનું મારે ઝેડથી અંતર શોધવું છે તો ઝેડ આમ ભૂલી જાવ વધે શું 0 વર્ગ 0 પ્લસ 1 મિનિટ ગોઠવી દો વ્યવસ્થિત. ચલો ઓકે, તો 5 કિલોગ્રામનું મારે ઝેડથી અંતર શોધવું છે ઝેડ અક્ષથી બરાબર છે. કઈ રીતે મળશે ઝેડિયા બધાને ભૂલી જવાનું. ઝેડિયામ ભૂલો તો વધે શું અહીંયા એક્સનો વર્ગ xm વર્ગ પ્લસ ym વર્ગ અહીં તમને સમજાવેલું છે બરાબર, અહીં સાઈડમાં લખેલું છે બધું. તો 0 વર્ગ 0 પ્લસ 1 વર્ગ 1. ઓકે, ચલો 3 કિલોગ્રામ માટે ઝેડિયામ બોલો તો 1 વર્ગ 1 પ્લસ 2 વર્ગ 4. પછી 2 કિલોગ્રામ માટે અહીંયા ઝેડિયામ બોલો તો શું થાય -1 વર્ગ 1 અને -2 વર્ગ 4 તો શું આવશે 1 + 4. વર્ગનો સરવાળો છે આન્સર કોઈ દી ઋણ નહીં આવે, એ તો ખબર પડી જાય આપણને. અને -5 ને બોલો શું છે 3 વર્ગ 9 પ્લસ 2 વર્ગ 4. ઓકે, આટલું થશે માટે લખાય IZ ઇઝ ઇક્વલ ટુ 0 + 1 પ્લસ ગુણ્યા 5 એટલે થશે 5 પ્લસ 4 ને 1 5 તેરી 15 પ્લસ 4 ને 1 5 દુ ને 10 કુલ 30 થઈ ગયા. અને અહીંયા આવશે 9 ને 4 13 13 ગુણ્યા 10 બરાબર, 9 13 ગુણ્યા 10 થાય 130 130 એટલે શું થશે આ થશે 20 ને 30 ને 160 શું આન્સર આવશે 160 કિલોગ્રામ મીટર સ્ક્વેર. તો તમને જો ત્રણેયને મળી ગઈ IX કેટલા આવે IY કેટલા આવે અને IZ કેટલા આવે. દાખલામાં એક વખત ખબર પડી જાય કે અંતર પરથી જચા કઈ રીતે મળે પછી દાખલો એકદમ ઇઝી લાગશે, પણ એ પહેલાં થોડુંક સમજવું આ જરૂરી છે. આ દાખલો કરવા માટે આ સમજવું બહુ જરૂરી છે. જો આ નહીં સમજાય તો ખાલી ગોખવાનું જ રહેશે અને ગોખીને કોઈ દાખલો બેઠો પૂછે એવી શક્યતા નથી, ગોખાની કંઈ મતલબ નથી બરાબર. તો બિંદુનું x અક્ષની અંદર આટલું આવે XYZ આમ હોય બિંદુના તો એનું x અક્ષની અંદર આવશે y² + z² અને એનું અંતરનો વર્ગ આવશે y² + z². આપણે માટે ડાયરેક્ટલી આપણે અંતરનો વર્ગ મૂકવો છે. આપણે અંડરરૂટ કરીને બધો સ્ક્વેર કરીએ તો અંડરરૂટ ઉડી જવાનું છે, એમાં કંઈ ટાઈમ પાસ કરવાની જરૂર છે નહીં. આપણે શું ડાયરેક્ટ મૂકી દીધું અંતરનો વર્ગ. ટૂંકમાં x અક્ષથી અંતર શોધવું હોય તો YZ એમનો યુઝ કરો, y અક્ષથી અંતર શોધવું હોય તો XZનો યુઝ કરો અને ઝેડ અક્ષથી અંદર શોધવું હોય તો x અને y યામનો ઉપયોગ કરો. કઈ રીતે યામનો વર્ગનો સરવાળો કરી દો એટલે શું મળે ડાયરેક્ટલી અંતરનો વર્ગ મળે. નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ. સો નેક્સ્ટ ક્વેશ્ચનની રકમ તમારી સ્ક્રીન સામે તમને દેખાતી હશે. સ્ક્રીનમાં રકમ વાંચે એવું કહે છે કે સમાન એવા 3 સળિયાઓને જોડીને બનાવેલા ત્રિકોણ. ચલો 3 સળિયાઓ છે એને જોડીને ત્રિકોણ બનાવેલો છે તો શું અહીંયા ત્રિકોણાકાર પ્લેટ બનશે કે ખાલી ત્રિકોણ આકાર બનશે? તો ત્રિકોણ આકાર પ્લેટ બનશે નહીં. ત્રિકોણાકાર પ્લેટ કોને કહેવાય? તો વચ્ચે મટીરિયલ હોવું જોઈએ. વચ્ચે બધું મટીરિયલ હોય તો ત્રિકોણાકાર પ્લેટ બને. તો સિમ્પલ શું કરવું પડે, એક સળિયો બીજો સળિયો ત્રીજો સળિયો ત્રણેય જોડી દીધા, વચ્ચે તો હવા છે તો અહીં શું બને ત્રિકોણ આકાર બને, ત્રિકોણ પ્લેટ ના બને. પેલું રિંગ જેવું તકતી જેવું, રિંગમાં ખાલી વર્તુળ સાઈડમાં ખાલી જેની પેરીફરી છે ને આપણને વર્તુળ ખાલી શેપ બને, પણ તકતીમાં તમને એક્ઝેક્ટલી આખું પ્લેટ મળે, વર્તુળાકાર પ્લેટ મળે. ટૂંકમાં વચ્ચે મટીરિયલ હોય છે. તો દાખલો જો તમે આવું નહીં કરી શકો કે આપણને સૂત્ર વાપરી દઈએ 1/18 mh², આ x અનુલક્ષ એમ નથી, દાખલો અલગ છે બરાબર. એ ક્યારે વપરાય? આખી બધી જગ્યાએ અંદર મટીરિયલ હોય તો યાદ રાખવું. ત્રિકોણ કે કયો ટાઈપનો ત્રિકોણ છે, ખાલી અહીં શું બની ફ્રેમ બની, શું બની આ ફ્રેમ ખબર પડે, FRAME ફ્રેમ. ફ્રેમમાં શું હોય
મટીરિયલ બધું સાઈડમાં હોય, વચ્ચે ખાલી હોય ને પછી કોઈ ફોટો ચિપકાય તો અલગ વાત છે, તો આને ફ્રેમ કહેવાય. અને પહેલાંને કહેવાય પ્લેટ. તો પ્લેટમાં અને ફ્રેમમાં ઘણો ફરક છે. તો અહીંયા ફ્રેમ બનશે કારણ કે 3 સળિયા ખાલી જોડેલા. ચલો વાંચીએ આપણે રકમ. સમાન એવા 3 સળિયા. હવે આપણે ધારી લઈએ કે ધારો કે દરેક સળિયો છે લંબાઈ L છે અને દરેકનું દળ કેપિટલ M છે. કેમ ખબર પડે? અને સમાન કીધું છે, બધી રીતે સમાન હશે તો દળ અને લંબાઈ સરખી છે. તો શું બનશે? કયો ત્રિકોણ બને? સમબાજુ ત્રિકોણ. કયો ત્રિકોણ બને? સમબાજુ ત્રિકોણ અથવા સમબાજુ ટ્રાયંગ્યુલર ફ્રેમ બનશે. કઈ ફ્રેમ બનશે? ટ્રાયંગ્યુલર ફ્રેમ. ઓકે, ચલો આગળ વાંચીએ આપણે. તો 3 સળિયાઓને જોડીને બનાવેલા ત્રિકોણના કેન્દ્ર, આ ત્રિકોણ છે એનું કેન્દ્ર થઈ ગયું, આ વચ્ચે દેખાય છે ડોટ મૂકેલો છે. ત્રિકોણના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષ. તો આ જો આ પેન જુઓ, તમને બ્લુ કલરની જે હાઇલાઇટર દેખાય છે, તો આ જે છે પેન બરાબર એને અક્ષને લંબ, ટૂંકમાં જે આ જે એક્સિસ છે એ કેવી છે? ફ્રેમને લંબ અને કેન્દ્રમાંથી પસાર થાય છે. તો એવી અક્ષને લંબ અક્ષ અનુલક્ષીને જડત્વની ચાક માત્રા મેળવવાની છે. પછી કંઈક થોડુંક એક્સ્ટ્રા આપણે મેં એડ કરેલ છે, આપણે પછી જોઈએ. પહેલો ક્વેશ્ચન સોલ્વ કરીએ. તો ચલો, મારા 3 સળિયાઓ છે એની આ જે એક્સિસ દેખાય તમને, આ એક્સિસ છે કે આ જે એક્સિસ કેવી છે? આ એક્સિસ સળિયાઓના સમતલને લંબ 12 તરફ આવે છે. તો કઈ રીતે મળે વિચારો? દાખલો જો કે આવું ગણાવેલો છે ચોરસ માટે, બરાબર? તો આ દાખલો કઈ રીતે થશે? બોલો જલ્દી. અરે તમને આ મળે કે ન મળે? આ તમને આવડે છે. આ શું છે? એક સળિયો છે, તો કે સળિયાની લંબાઈ છે L. કેટલી લંબાઈ છે? L. સળિયાનું દળ છે કેપિટલ M. તો આપણને ખબર છે કે M દળ અને L લંબાઈના સળિયાના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને એક સળિયાની જગ્યા કેટલી હોય? 1/12 ml². કેટલી હોય? 1/12 ml². પણ મારે તો આ નથી જોતું, મારે આ જોઈએ છે. ટૂંકમાં આ એક્સિસને અનુલક્ષીને જોઈએ છે. તો આપણે આ એક્સિસને આ એક્સિસ જુઓ. એક સળિયા માટે આપણે શું કરશું? સમાંતર અક્ષ પ્રમેય વાપરશું. સમાંતર અક્ષ પ્રમેયની પહેલી કન્ડિશન, બંને અક્ષો સમાન હોવી જોઈએ, સમાંતર હોવી જોઈએ. સમાંતર છે ને, આ પણ 12 આવે, આ પણ 12 આવે છે, સમાંતર તો છે. બીજી, જેના માટે તમે સમાંતર અક્ષ પ્રમેય વાપરો છો, આપણે કોના માટે વાપરીએ છીએ? એક સળિયા માટે. તો એક સળિયાના સેન્ટર ઓફ માસમાંથી એક અક્ષ પસાર થવી જોઈએ. તો આ જે પસાર થઈ છે આ અક્ષ એ કઈ છે? હકીકત આઈસી. શું તો છે? આ આઈસી. તો આ એક સળિયા માટે આઈસી શું આવે? 1/12 ml² પ્લસ MD² કરો શું મળી જાય તમને? આ અક્ષને અનુલક્ષીને. તો ચલો, MD² કરવા માટે મારે D જોઈએ, અને D શું છે? બંને અક્ષો વચ્ચે અંતર. તો એક સળિયો આ થયો, એક થશે આ અને એક થશે અંતર આ. થાય કે નહીં અંતર? હવે કયો ત્રિકોણ છે? સમબાજુ ત્રિકોણ છે. ત્રણેય અંતર કેવા હોય? સરખા હોય. તો જેટલું અંતર આ હશે એટલું જ અંતર આ હશે, એટલું જ અંતર આ હશે. ટૂંકમાં વાત એમ છે કે એક સળિયા માટે તમે ગણતરી કરી લો તો ગુણ્યા 3 કરો તો ત્રણેય સળિયા માટે તમને ધારો કે આ પોઈન્ટ આપી દો ઓને અનુલક્ષીને જચા મળી જાય. તો આપણે કામ કરીએ, પેલા અંતર જે છે ડી શોધી નાખીએ. ચલો, ડી શોધવા માટે શું કરવું પડે? મને કહે આજે ટ્રાયંગલ બનાવવું. આ ત્રિકોણ બનશે કે નહીં બને? આ ત્રિકોણ બનો કે નહીં ભાઈ? ચલો, આ ખૂણો કેટલો હશે? 60 ડિગ્રી, 30 ડિગ્રી, 30 ડિગ્રી. કેટલો ખૂણો હશે? 30 ડિગ્રી. ચલો, આ અંતર કેટલું હોય નીચે? L/2 કે L? અરે L/2. એક કામ કરીએ, આ ત્રિકોણ નીચે દોર દઉં. ચલો, તો આવો ત્રિકોણ આપણને મળ્યો. આ ત્રિકોણ નીચે દોર દઉં છું. અમારા માટે ડી છે, શોધવાનું છે. અહીંયા નીચે અંતર છે L/2 અને આ ખૂણો મને આપ્યો 30 ડિગ્રીનો. ચલો, કોનો યુઝ કરાય? tan 30 નો. કોનો યુઝ કરાય? tan 30 લખાય. ચલો, tan 30 બરાબર શું લખાય? બોલો, tan 30 સામેની બાજુ આવી પાછળની બાજુ શું થાય? tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. એક કામ કરે, ડી ને કરતા બનાવતા આપણે L/2 ગુણી દઈએ. માટે લખાઈશું, માટે લખાશે ડી બરાબર L/2 tan 30. કેટલો આવશે? L/2 tan 30. હવે tan 30 ની કિંમત શું હોય? 1/√3. માટે લખાય ડી બરાબર કેટલા આવશે? 1/2√3. કેટલા આવશે ડી બરાબર? 1/2√3. ઓકે, ચલો, તો ડી બરાબર કેટલા મળ્યા આપણને? L/2√3. ચલો, 3 સળિયા છે. આપણે કામ કરીએ, આ લ્યો કંઈ ફરક નહીં. સપોઝ આપણે આ સળિયો લઈ લઈએ તો આના માટે ડી અંતર છે, આના માટે પણ ડી, બધા માટે અંતર ટૂંકમાં ડી જ છે. આ સેન્ટરથી અને આનો જે વચ્ચેનો પોઈન્ટ છે મધ્ય બિંદુ સુધી. તો આપણે કામ કરીએ, આ સળિયાની વચ્ચેની અક્ષને અનુલક્ષીને જગ્યા કેટલી આવશે? 1/12 ml². જે સેન્ટર ઓફ માસમાંથી પસાર થતી હોવાના કારણે આપણે શું કહી દઈએ? અને આઈસી કહી દઈએ. તો મને મળે કે ન મળે? આવ્યો. ચલો, એક સળિયા માટે શું લખાય? માટે લખાય નીચે એક સળિયા માટે IO શું આવશે? ચલો, IO બરાબર તો કે ભાઈ આઈસી પ્લસ MD² શું આવશે? IO બરાબર IC પ્લસ MD² માટે મૂકીએ. IO બરાબર, ચલો, IC કેટલા છે? 1/12 ml² પ્લસ એમ રાખો. એક જ સળિયો છે ને, આપણે ખાલી એક જ સળિયા માટે વાપરીએ છીએ એટલે એમ જ આવશે. ઇન્ટુ D². ચલો, ડી શું છે? બંને વચ્ચે અંતર કેટલું મળ્યું? ડી L/2√3 એનો સ્ક્વેર કરીએ. શું આવશે અહીંયા? L/2√3 આખાનો વર્ગ. માટે લખાય IO બરાબર શું આવશે? IO બરાબર 1/12
ml સ્ક્વેર પ્લસ અહીં શું આવશે એમ એલ સ્ક્વેર, ચલો 2 નો વર્ગ 4, √3 નો વર્ગ 3, 4 તેરી 12, તો છેદમાં 12 આવશે. તો શું આવશે જો આ છે 1/12 ml સ્ક્વેર, આ પણ છે 1/12 ml સ્ક્વેર, કેટલી વખત છે 2 વખત, તો શું આવશે ml સ્ક્વેર બાય 12 પ્લસ ml સ્ક્વેર બાય 12 ઇઝ ઇક્વલ ટુ 2 ml સ્ક્વેર બાય 12, દેટ ઇઝ ml સ્ક્વેર બાય 6. કેટલું આવશે ml સ્ક્વેર બાય 6. ટૂંકમાં આ જે સળીઓ છે એની આ જે વચ્ચેનું સેન્ટર પોઈન્ટ છે એને અનુલક્ષીને જતા કેટલી આવશે, એક સળિયાની આવશે ml સ્ક્વેર બાય 6. તો 3 સળિયા માટે શું લખાય, 3 સળિયા માટે, 3 સળિયા માટે, ચલો આવ્યો કેટલો આવશે, તો બીજા 2 સળિયા સેમ ટુ સેમ જ છે, તો એકને આટલી મળે, બીજાની કેટલી મળે ml સ્ક્વેર બાય 6, ત્રીજાની કેટલી મળે ml સ્ક્વેર બાય 6, કોને અનુલક્ષીને ઓને અનુલક્ષીને, તો ત્રણેયની કેવી મળે, સરખી જ મળે, તો કુલ કેટલી થશે 3 ગુણ્યા 3 ml સ્ક્વેર, તો શું આવશે અહીંયા 3 ml સ્ક્વેર બાય 6, ધેટ ઇઝ ml સ્ક્વેર બાય 2. આ તમારો જવાબ આવી ગયો. કોને અનુલક્ષીને મળી, ઓને અનુલક્ષીને. કોને અનુલક્ષીને મળી ગઈ, ઓને અનુલક્ષીને. ચલો આમાં એક ક્વેશ્ચન હજી એક્સ્ટ્રા એડ કરેલો છે જે તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આઈ થિંક યુ શુડ ટ્રાય ટુ સોલ્વ ધીસ એક્ઝામ્પલ, ધીસ એક્સ્ટ્રા એક્ઝામ્પલ. ચલો એ કઈ રીતે મળશે, ચલો ફટાફટ તમને આમ તો હિન્ટ આપી દઉં છું. આન્સર તમારે તમારી જાતે લાવવાનો છે. ચલો શું કહે છે, માનો કે તમને દાખલો આમ પૂછ્યો કે આ બધું બેઠું આપ્યું, અહીંયા સુધી બેઠું આપ્યું, બરાબર છે, અને પ્રશ્ન આવો છે કે કોઈ એક શિરોબિંદુ, ચલો શિરોબિંદુ અહીંયા બનશે, સપોઝ આપણે આ શિરોબિંદુ લઈ લઈએ, કોઈ એક શિરોબિંદુમાંથી પસાર થતી લંબ અક્ષ, લંબ લઈ લઈએ, કોઈ એક શિરોબિંદુમાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જચા શોધવાની છે. તો તમને આમાં ઇઝીલી આરામથી ખબર પડી જાય. જો દાખલો ડાયરેક્ટ આ પૂછ્યો તો તમારે આવ્યો તો શોધવું જ પડે. શોધવું પડે, આવ્યો તમારે શોધવું પડે. તો આપણે કામ કરીએ, તમને આવ્યો તો મળી ગયું છે, ત્રણેય માટે આખો પ્રમેય વાપરી દે. કયો, સમાંતર અક્ષ પ્રમેય. કોને માટે વાપરે, ત્રણેય, આખી ફ્રેમ માટે. તો આખી ફ્રેમ માટે પ્રમેય મારે વાપરવો છે, તો મારે ઓને અનુલક્ષીને જચા આપેલી છે, અને આ ત્રણેય જે ફ્રેમ બને છે, આ જે ફ્રેમ બની આખી ત્રણેય ત્રિકોણના, ત્રણેય સળિયાના કારણે એનું સેન્ટર ઓફ માસ શું થાય, હવે ઓ થાય. ચલો એનું સેન્ટર ઓફ માસ ઓ છે, તો મને આ આખી ફ્રેમ માટે સેન્ટર ઓફ માસમાંથી જે અક્ષ પસાર થાય છે એને શું કહેવાય, આઈસી કહેવાય, બરાબર. અને આઈસી આપેલું છે, ધારો કે આ બિંદુનું કીધું પી બિંદુ, તો પી બિંદુમાંથી મારે પસાર થતી અક્ષને અનુલક્ષીને જચા શોધવી, શું કરવું પડે, બે વચ્ચે અંતર. આ અંતર જરૂર પડે કે ન પડે, આપણે જરૂર પડશે આ અંતરની. ચલો મને અહીંયા શું કર્યું, જો ડાયરેક્ટ આપણે હું કહી દઈશ, તમને કહી દે હવે, તો મારે આ અંતર શોધવું છે, મને પાસેની બાજુ આપી છે, ખૂણો આપ્યું, કર્ણ જોઈએ, સૂત્ર શું આવશે, કોસ થીટા. તો જ્યારે સાબિત શું થાય, કોસ થીટા બરાબર શું થાય, કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો કર્ણ બરાબર શું આવે, કર્ણ બરાબર આવશે કોસ થીટા. કોસ થીટા કેટલો, 30 ડિગ્રી, છેદમાં શું આવશે, અરે સોરી ઊંધું થઈ ગયું, આ લખી દઉં અહીંયા, કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, આવું થાય ને. તો કર્ણ બરાબર શું આવે, કર્ણ બરાબર આવશે, કર્ણ બરાબર પાસેની બાજુ છેદમાં કોસ થીટા, શું આવશે, પાસેની બાજુ છેદમાં કોસ થીટા, કોસ થીટા. ચલો મૂકીએ કિંમત, માટે કર્ણ કેટલું આવશે, તો કર્ણ બરાબર આવશે, ચલો પાસેની બાજુ કેટલી છે, L/2, કેટલી છે, L/2, ત્યાં મૂકીએ L/2 છેદમાં શું આવશે, cos 30, અમુક cos 30. આ તમને હું હિન્ટ આપું, બરાબર, હું વ્યવસ્થિત ગણાવીશ ને તમને હિન્ટ આપું છું. તો કર્ણ ટૂંકમાં આપણે આ શોધીએ છીએ, આ કેમાં શોધવું જરૂર પડી, અરે મારે બેનો વચ્ચે ડી જોશે કે નહીં જોઈએ, હવે ડી અલગ છે, આ ડી મારા માટે છે, આ ડી શોધવા માટે આ માથાકૂટ ચાલે છે, અને ડી શું થશે, આ કર્ણ ત્રિકોણ બન્યો એનો કર્ણ થશે. તો cos 30 શું હોય, cos 30 થશે √3/2, શું થાય, √3/2, તો 2 ઉડી જશે, માટે આવશે કર્ણ બરાબર L/√3. કેટલું આવે, L/√3. સમજ પડી કે ન પડી, બરોબર કે નહીં. તો તમને કર્ણ મળી ગયો, ટૂંકમાં અંતર મળી ગયું, તો તમને આરામથી મળે. સૂત્ર કયું આવે, તો IP ઇઝ ઇક્વલ ટુ IC તરીકે આવશે, આવ્યું પ્લસ એમ. એમ શું આવશે, તંત્રનું દળ, કારણ કે તમે જે અત્યારે સમાંતર અક્ષ પ્રમેય વાપરો છો, આખા તંત્ર માટે વાપરો છો, તો આવ્યો પ્લસ દળ કેટલું છે, 3m ઇન્ટુ ડી કેટલા છે, L/√3 સ્ક્વેર. શું આવશે, L/√3 જે આન્સર આવે જાતે ગણી લખી નાખવાનું. આ તો આવડશે ને એટલે આગળ તો ગણતરી કરતા. શું આવશે, ml²/2 પ્લસ 3m ઇન્ટુ L²/3, 3 થી ઉડે શું થાય, ml², તો ml²/2 પ્લસ ml², ધેટ ઇઝ 3/2 ml². તમારો આન્સર આવો આવશે. કોને અનુલક્ષીને, પી ને અનુલક્ષીને આટલો આન્સર આવશે. દાખલો એકદમ ઇઝી દાખલો છે, જો કે દાખલા આવા ગણાવેલો છે ચોરસ ફ્રેમ માટે પણ, તો આ દાખલો તમને આવડવો જોઈએ. આપણે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. શું કહે છે, જો આકૃતિમાં દર્શાવેલા m લંબાઈ, અરે ભૂલ પડી ગઈ, ઉલટું લખાઈ ગયું છે, અહીંયા આવશે L લંબાઈ ને m દળ. ઓકે, આકૃતિમાં દર્શાવેલા L લંબાઈ અને m દળના સળિયાઓને જોડીને બનાવેલા પ્લસ, જો બે સળિયા છે, એક સળિયો અહીંયા છે
એક સળિયો અહીંયા છે. બંનેને એકબીજા સાથે લંબ એટલે કે 90 ડિગ્રીના ખૂણે જોડીએ અને સરખા લંબાઈના સરખા દળના સળિયો શું બનશે? પ્લસ બનશે. શું બને? શું બને? પ્લસ બનશે. તો જે પ્લસ છે એ પ્લસ બનો. એ પ્લસ માટે તમારે જચા શોધવાની છે. કઈ અક્ષને અનુલક્ષીને? એક્સ એક્સ ડેશ અક્ષને અનુલક્ષીને. અને એક્સ એક્સ ડેશ જે અક્ષ છે ટૂંકમાં આ જે એક્સિસ છે ક્યાં છે? સમતલમાં છે. ટૂંકમાં એક સળિયો અહીંયા છે, એક સળિયો અહીંયા છે અને એક્સિસ આ પ્રમાણે પાસે છે. કઈ રીતે ખબર પડી? એક સળિયો અહીંયા, એક સળિયો અહીંયા. ચલો દોર દઉં. આ છે ફર્સ્ટ સળિયો, આ છે સેકન્ડ સળિયો એટલે સેકન્ડ રોડ, અને જે એક્સિસ છે આ પ્રમાણે છે. ચલો દાખલો કઈ રીતે ગણશું? દાખલો હું કહું એક જ સ્ટેપનો દાખલો છે, બહુ જાજુ વિચાર થતો નથી. જો કે દાખલો બે રીતે સોલ્વ થાય છે. એક તો એ પ્રમાણે તમને ફટાફટ કીધું કઈ રીતે થાય. એક તો વાય વાય ડેશ આમ દોર નાખો. ચલો હું દોર દઉં છું. એક છે એક્સ એક્સ અક્ષ ડેશ અક્ષ, એક છે વાય વાય ડેશ અક્ષ. એનું બંને ભેગી થાય છે તો આઈ ઝેડ અહીંયા આવે, આઈ ઝેડ અહીંયા આવશે. ચલો આઈ ઝેડ આ બહાર આવે છે તો પહેલો સળિયો છે એની આઈ ઝેડને અનુલક્ષીને કેટલી આવશે? ml સ્ક્વેર બાય 12. બીજો સળિયો છે એને આઈ ઝેડને અનુલક્ષીને કેટલી આવશે? ml સ્ક્વેર બાય 12. તો કુલ આ સળિયા બે સળિયાની ભેગી થઈને આઈ ઝેડને અનુલક્ષીને જજા કેટલી મળે? ml સ્ક્વેર બાય 12 પ્લસ ml સ્ક્વેર બાય 12. શું થાય? ml સ્ક્વેર બાય 6. શું થશે? 1/6 ml સ્ક્વેર. આ તમને મળ્યું આઈ ઝેડ. આઈ ઝેડ બરાબર શું થાય? આઈ એક્સ એક્સ ડેશ પ્લસ આઈ વાય વાય ડેશ. હવે આઈ એક્સ ડેશ જેટલું છે એટલું જ આઈ વાય વાય ડેશ છે. તો શું આવશે? આઈ ઝેડ બરાબર 2i એક્સ એક્સ ડેશ. તો આઈ એક્સ એક્સ ડેશ બરાબર આવશે 1/12 ml સ્ક્વેર. શું આન્સર આવશે? 1/12 ml સ્ક્વેર. એ બધી જનરેટ નથી પડવું. સિમ્પલ. ચલો એક તમને એક થિયરી ભણાવી હતી. થિયરી કંઈક આવી હતી, ધ્યાનથી સમજો. એક અક્ષિસ આ પ્રમાણે છે, એક્સિસ છે આ પ્રમાણે છે, સળિયો આ પ્રમાણે ગોઠવેલો છે. અથવા તમને આમે કીધું હતું કે એક્સિસ આ પ્રમાણે છે, બરાબર? એક્સિસ આ પ્રમાણે છે, આના છેડામાંથી પસાર થાય છે. પછી આપણે ધારો કે આ જે એક્સિસ છે એ એના કેવી પસાર થાય છે? એના સેન્ટરમાંથી લંબ રૂપે, સેન્ટરમાંથી લંબાઈ સાથે થીટા ખૂણે. કેટલા ખૂણે? થીટા ખૂણે. તમને યાદ હોય તો સૂત્ર શું આવે છે? 1/12 ml સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. આવું સૂત્ર આપણે સાબિત કરેલું છે. હવામાંથી ફેંકી નથી આવ્યું, ઉપરથી પડ્યું એ સાઇન થીટા ચપાઈ ગયું એવું નથી. આપણે ખબર છે આ એક્સિસને અનુલક્ષીને જો આ ખૂણો થીટા કેટલા આવે? 1/3 ml સ્ક્વેર સાઇન થીટા. અને આ પ્રમાણે હોય તો વચ્ચેથી બધા તો આવશે 1/12 ml સ્ક્વેર સાઇન થીટા. હવે મારી એક્સ આ છે, વિચારજો. એક્સિસ છે મારી આ મારા માટે એક્સિસ છે. ચલો આ સળિયો જે છે, આ સળિયો એની લંબાઈ કઈ દિશામાં છે? આ જે સળિયો છે ઉપરનો, બરાબર છે, એની લંબાઈ કઈ દિશામાં છે? આ દિશામાં છે લંબાઈ એની લંબાઈ આ દિશામાં છે. જો એની લંબાઈ આ દિશામાં છે. તો આ સળિયાની જે લંબાઈ છે એક્સ અક્ષ કેટલો ખૂણો બનાવે? થીટા બનાવે કે ન બનાવે? કેટલો ખૂણો બનાવે? થીટા. તો આ એંગલ થીટા છે. સમજ પડે છે? ચલો બીજો સળિયો લઈએ. બીજો સળિયાની લંબાઈ આ પ્રમાણે છે, બીજા સળિયાની લંબાઈ આ પ્રમાણે છે. ચલો બરાબર છે. ચલો એ આ એક્સ લીલી જે એક્સ દેખાય છે ગ્રીન કલરમાં, એની સાથે કેટલો ખૂણો બનાવે? 90 - થીટા. કેટલો બનાવે? 90 - થીટા. વિચારો. હવે આ સળિયો જે છે, આ સળિયો એના સેન્ટરમાંથી એક અક્ષ પસાર થાય છે કે જે ધારો કે નામ આપી દો 1 નંબરનો સળિયો, આને નામ આપી દો 2 નંબરનો સળિયો. તો કુલ જજા કેટલી આવશે? એક્સ એક્સ અનુલક્ષીને તો લખાય આઈ એક્સ ડેશ ડેશ ઇઝ ઇક્વલ ટુ પહેલા સળિયાના કારણે પ્લસ બીજા સળિયાના કારણે. ચલો પહેલો સળિયો લઈએ તો પહેલા સળિયાની લંબાઈ એક્સ એક્સ ડેશ અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? થીટા બનાવે છે. અક્ષ પસાર ક્યાંથી થાય છે? તો કે સેન્ટરમાંથી કોઈ અક્ષ પસાર થતી હોય અને સળિયાની લંબાઈ સાથે થીટા ખૂણો બનાવતી હોય તો એ લંબાઈને એ અક્ષને અનુલક્ષીને કેટલી આવશે? ml સ્ક્વેર બાય 1/12 ml સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. તો આ બંને વચ્ચે એંગલ થીટા છે. તો એક્સ અક્ષને અનુલક્ષીને પહેલા સળિયાની સેન્ટરમાંથી જે અક્ષ પસાર થાય છે એક્સ એક્સ ડેશ જતા કેટલી આવશે? 1/12 ml સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ શું આવશે? બીજા ભાઈ બાકી છે ને, બીજા સળિયાની લંબાઈ આ પ્રમાણે છે, એક્સ એક્સ ડેશ અક્ષ આ પ્રમાણે છે, બંને વચ્ચે ખૂણો 90 - થીટા છે. જતા કેટલી આવશે? 1/12 ml સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. શું આવશે? બંને વચ્ચેનો ખૂણો. કેટલો ખૂણો છે? 90 - થીટા. આપણને ખબર છે સાઇન 90 - થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. અને ઉપર પાછો વર્ગ છે તો શું આવશે? કોસ સ્ક્વેર થીટા. છેલ્લે શું આન્સર આવશે? માટે આઈ એક્સ એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/12 ml સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા પ્લસ 1/12 ml સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા. બંનેમાંથી 1/12 ml સ્ક્વેર કોમન આવશે, અંદર વચ્ચે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર જે થઈ ગયું નિત્યસમ. શું આન્સર આવશે? આઈ એક્સ એક્સ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/12 ml સ્ક્વેર. શું આન્સર આવશે?
1/12 ml², આવો આન્સર આવશે. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. દાખલો તમને બે રીતે કીધો કે એક તો એક્સ એક્સ ડેશ છે, એની જેવી લંબ, એને લંબ વાય વાય ડેશ અક્ષ દોરો, એનાથી લંબ ત્રીજી કઈ થાય આઈ ઝેડ થાય. તો એક કામ કરીએ, આપણને જો આઈ ઝેડ મળી જાય તો લંબ અક્ષ પ્રમેય પરથી શું થાય, આઈ ઝેડ બરાબર આઈ એક્સ એક્સ ડેશ પ્લસ આઈ વાય વાય ડેશ. તેના માટે મારે આઈ ઝેડ શોધવું પડે. હવે આઈ ઝેડ શું થાય, તો આ સળિયાને લંબ તેના લંબ દ્વિભાજક અક્ષ થાય ને, તો આ સળિયાની આઈ ઝેડને અનુલક્ષ જતા શું આવે 1/12 ml². એ પ્રમાણે આ સળિયાની પણ આઈ ઝેડ જે અક્ષ છે એને અનુલક્ષ જતા શું આવે 1/12 ml². તો કુલ કેટલી આવે બેના કારણે 1/12 ml² પ્લસ 1/12 ml² આવશે 1/6 ml². તમને આઈ ઝેડ મળશે. તો આઈ ઝેડ બરાબર શું થાય, પાછું આમ લખી શકો, આઈ ઝેડ બરાબર આઈ એક્સ એક્સ ડેશ પ્લસ આઈ વાય વાય ડેશ. હવે જોઈ શકો તમે, જેવી એક્સ એક્સ ડેશ અક્ષને અનુલક્ષીને સમમિતિ બે બાજુ છે, એવી જ સમમિતિ વાય અક્ષને અનુલક્ષીને છે. ટૂંકમાં આઈ એક્સ એક્સ ડેશ ને આઈ વાય વાય ડેશ સરખા હોય તો આઈ ઝેડ બરાબર લખાય 2 ટાઈમ્સ આઈ એક્સ એક્સ ડેશ. તો આઈ એક્સ એક્સ ડેશ બરાબર લખાય 1/2 આઈ ઝેડ. ને આઈ ઝેડ કેટલા હતા 1/6 ml² ભાંગ્યા થશે 2, તો શું આન્સર આવશે 1/12 ml². તો એ પ્રમાણે પણ દાખલો સોલ્વ થાય છે. અને આ એક્સિસ વાળો જે થિયરી છે એ સમજીને પણ દાખલો સોલ્વ થાય છે. તો શું આન્સર આવશે, આઈ એક્સ એક્સ ડેશ બરાબર 1/12 ml². તો મતલબ સાબિત એવું થયું, સાબિત થતું જાઓ, યાદ રાખો, સાબિત એવું થયું, જો એક પ્લસ બનતો હોય અને પ્લસના બે સળિયાની લંબાઈ સરખી હોય, દળ સરખું હોય, તો સળિયાના કેન્દ્રમાંથી સોરી આ પ્લસના કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ સમતલીય અક્ષ આમ હોય કે આમ હોય કે આમ હોય, ગમે એમ હોય, શું આન્સર આવશે 1/12 ml². શું આન્સર આવશે 1/12 ml². તો અહીંયા રાખીએ લેક્ચર તમને 3 દાખલા ગણાવ્યા છે. 3 દાખલામાં તમને ઘણું બધું શીખવા મળ્યું છે, બરાબર છે. તો લેક્ચર જોવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ, જય હિન્દ.